તો મોરવા હડફ ખાતે તાલુકા સેવા સદન કચેરીનું કરાયું ભૂમિપૂજન, જેમાં પંચમહાલના પ્રભારી મંત્રી રમેશભાઈ કટારા રહ્યા ઉપસ્થિત। રાજ્યમંત્રી રમેશભાઈ કટારાએ અન્ય પક્ષો પર પ્રહાર કર્યા। ભાજપ સરકાર કામ કરશે તે યુવાનોને કામ આવશે તેવું રાજ્યમંત્રીએ જણાવ્યું। બીજા આવીને યુવાનોને ગુમરાહ કરે છે તેવું રમેશભાઈએ જણાવ્યું। નવું ધાન અને જૂનું ધાન ઓળખી લેજો, જુડોવાળા આવીને ગુમરાહ કરે પણ કોઈ સફાઈ નથી કરતા। સ્વચ્છતા અને બધા કામ તો નરેન્દ્ર મોદીની સરકાર જ કરે છે તેમ જણાવ્યું। આપણે સુનપુર રીએ તો કામ નહીં લાગે, પેલા બીજા આવે બહારના અહીંયા મોરવા આવી કીધા અમે આમ કરીશું એમ, પણ એ ક્યારે કંઈ કહે એટલું ને આપણા લોકોને ગુમરાહ કરે એટલું જ। કોઈ જાડો ખાતમુહૂર્ત કરે ને લોકાર્પણ ન કરે, અમે આ ખાતમુહૂર્ત કરીએ, અમે જ લોકાર્પણ કરીશું આવીશું। આપણે કે બાપ દાદા કહેતા કે પેલો નવું ધાન જૂનું ધાન, ઈ આપણી બાપ દાદા વાત કરતા હતા। એટલે આ પેલા બીજા પક્ષ વાળા ઈ તો કોઈ જડતા નહીં, ઉમેદવાર મળતા ઉડા નહીં, પણ હમણાં પેલા નવા પાછા જાગ્યા, એટલે એનાથી જરા સેફટી લીધો, કેમ કે એનું નિશાન જુડો, જુડો નિશાન, એટલે ઈ નિશાન વાળા મિત્રો ક્યારે પણ સફાઈ સ્વચ્છતા કામ કરે નહીં। આ આપણી સરકારના આપણા જ પાર્ટીના માણસો સ્વચ્છતા અભિયાનનું કામ કરે। તો મોરવા હડફ ખાતે તાલુકા સેવા સદન કચેરીનું ભૂમિપૂજન કરાયું હતું, જેમાં પંચમહાલના પ્રભારી મંત્રી રમેશભાઈ કટારા હાજર રહ્યા હતા। રાજ્યમંત્રી રમેશભાઈ કટારાએ અન્ય પક્ષો ઉપર પણ આક્ષેપ કર્યા હતા। મોરવા હડફ ખાતે તાલુકા સેવા સદન કચેરીનું